આ બાજુવાળા રમેશભાઈને જોવો ક્યાંથી ક્યાં પહોંચી ગયા. એની પાસે ઘઉં લેવાના પૈસા નહોતા ને અત્યારે જોવો તમે. અને અમારી પાસે તો કાંઈ નહોતું તોય અમે એને મદદ કરતા હતા. અને દિવાળીના વેકેશનમાં સાપુતારા કે પાવાગઢ નહીં, એ લોકો તો દુબઈ ને લંડન ને ન્યા ફરવા જાય છે. અને પેલા તો એની ઘરવાળી અમારી હારે દરરોજ સત્સંગમાં આવતી હતી અને હવે તો સત્સંગમાંય નથી આવતી, કીટી પાર્ટી કરવા વહી જાય છે બોલો. અને પેલા તો કેવા એની ઘરવાળી સાડી પહેરતી હતી અને હવે તો જીન્સ ટોપ ને ડ્રેસ ને કેવા કેવા બધું પહેરે છે, જોવો તો ખરા. બાપરે બાપ, હું તો આવું ન કરું હો, મને તો આના પપ્પા ખીજાય. આ રાતોરાત આની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવી ગયા? મને લાગે છે ક્યાંક ઊંધે રવાડે ચડી ગયા હોય એવું. પેલા તો હું એના ઘરે જતી હતી ને તો બિચારા પાસે ચા પીવડાવવાના પૈસા નહોતા, દૂધ દહીં ન હોય ઘરમાં. અને હવે તો તમે જાઓ એના ટેબલ ઉપર કાજુ ને બદામ નખરોટ ને બધા મેવાત પડ્યા હોય. અત્યારે તો એના પાર્કિંગમાં 3 થી 4 ગાડી પડી હતી બોલો. અને કાલ ડાયમંડનો નેકલેસ પહેર્યો હતો ને તો મને તેમ કે ખોટો છે. તે મેં તો વળી પૂછ્યું કે આ ડાયમંડનો નેકલેસ સાચો છે કે ખોટો? તો કે ના ના સાચો છે, કાલે જ લીધો બોલો. અને હવે તો રોજ જે બહાર જ જમવા જાય છે. ખબર નહીં આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી. લે આવી ગયા રમેશભાઈ તમે? બેહો બેહો, હું આ બધાને તમારી જ વાત કરતી હતી કે કેવા હારા છે. સોસાયટીમાં તો કેટલું એમનું નામ છે, જોવો તો ખરા. આખી સોસાયટીમાં તમારી વાહ વાહ થાય છે ને બધા કેસ રમેશભાઈ જેવું તો કોઈ નહીં હો.